કરીએ તો દેશના કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળો પૈકીના એક એવા CISF એ 7 માર્ચના રોજ કચ્છના લખપતથી કન્યાકુમારી સુધીની 3600 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું। આ સાયકલ વીરો આજે ભાવનગર આવી પહોંચ્યા હતા। 75 જેટલા CISFના સાયકલ વીરો સાથેનો મસ્ત મોટો કાફલો આજે તળાજાથી ભાવનગર આવી પહોંચતા પોલીસ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, જિલ્લા પોલીસ વડા, રેલવેના DRM તેમજ એરપોર્ટ ઓફિસર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મહાનુભાવો દ્વારા CISFના આ જાગૃતતા અંગેની સાયકલ રેલીના સાયકલ વીરોને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ આ સાયકલ યાત્રાને તેમના લક્ષ્ય સુધી આગળ વધવા પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીનું આયોજન થયું છે અને આ રેલી છે એ દરેક જગ્યાએ ખાસ કરીને સમુદ્ર તટના વિસ્તારોની સુરક્ષાને લઈ એક અવેરનેસ માટે પણ આ રેલી નીકળી છે। ત્યારે હું એમને હૃદયથી શુભેચ્છાઓ આપું છું। સબકા સાથ સબકા વિકાસ કા મંત્ર લઈને દેશ આજે આગળ વધી રહ્યું છે। આજે ભાવનગરની અંદર 75 કરતાં પણ વધારે આ સાયક્લોથોન આવ્યા છે। સૌથી ગર્વની વાત એ છે કે આ 75 સાયક્લોથોન છે એમાં અમારી 4 મહિલાઓ પણ આ સાયક્લોથોનમાં જોડાય છે, ત્યારે મને ગર્વ છે અને હું એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। हमारी ये साइकिल रैली दिनांक 7/3/2025 को लखपत कच्छ से स्टार्ट हुई है तथा इसमें टोटल 75 साइकिलिस्ट है, जिनमें 4 महिला चालक भी है। कच्छ व सौराष्ट्र की कोस्टल एरिया से होते हुए आज ये साइकिल रैली आपके क्षेत्र आपके भावनगर में आई है। इस साइकिल रैली का मकसद है तटीय क्षेत्र में रहने वाली जनसंख्या को तटीय क्षेत्र में होने वाले अपराध के बारे में सूचित करना तथा उनकी रोकथाम के उपाय व उपचार बताना। आपको सबको ज्ञात है कि अगर जिस प्रकार से तटीय क्षेत्र में ड्रग्स, स्मगलिंग, टेररिस्ट एक्टिविटी ये सब घटनाएं बढ़ती जा रही है, तो हम सबका फर्ज बनता है कि हम इन सब पे रोकथाम के लिए इन्फोर्समेंट एजेंसीज का साथ दें। तो इसी बारे में हम इस साइकिल रैली के माध्यम से सभी लोगों को सूचित करना चाहते हैं। तो आ सायकल रेली जे छे भावनगरना तळाजा खाते पहोंची हती, ज्यां केंद्रीय मंत्री, धारासभ्य सहितना महानुभावो उपस्थित रह्या हता अने आ सायकल रेलीने प्रोत्साहन आप्युं हतुं। अने CISFना सायकल वीरो जे छे ते कन्याकुमारी सुधी पहोंचशे, परंतु हाल ते भावनगरना तळाजा खाते पहोंच्या हता।